વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકામાં આજે ફરી એકવાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને 11 ગામના રહીશોએ મનપા કચેરી સામે ધરણા યોજ્યા હતા, જેમાં મહાનગરપાલિકા નવા સમાવિષ્ટ કરાયેલા 11 ગામોના લોકોને મુખ્ય વાંધો વધારાના વેરા અને અન્ય મુશ્કેલીઓને લઈને છે। આ મુદ્દે અગાઉ 3 વખત વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે, તો આજે ચોથી વખત યોજાયેલા આંદોલનમાં અનંત પટેલ અને સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા ગ્રામજનો સાથે વાટાઘાટો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વાપી મહાનગરપાલિકામાં ન જોડાવા માંગતા ગામો જે છે એમને જબરજસ્તી જોડી દીધા છે। એના માટેનું અમારું આ ચોથું આંદોલન છે। અમે પારડીમાં પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપી આવ્યા, અહીં ઝંડા ચોક ખાતે ભેગા થઈને રેલી સ્વરૂપે અહીં આવીને નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને હજુ સુધી કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી। ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા। એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે। હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે કોર્ટમાં પણ જઈશું, પરંતુ જે અન્યાય અહીંના લોકો સાથે થાય છે અમે સહન કરવાના નથી। બજેટ આપે છે ડબલ, પરંતુ એનો કઈ રીતે ઉપયોગ કરે છે આ તમને ગ્રાઉન્ડ પર ઊભા તમને આ ગ્રાઉન્ડની વિશેની માહિતી તમને ખબર હશે। બજેટ માત્ર રિવરફ્રન્ટ બનાવવામાં વાપરે છે કે રમતગમત માટે વાપરે છે। અને બજેટની સાથે સાથે મેં વિધાનસભામાં એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે નગરપાલિકાને કેટલા રૂપિયાની લોન લાઇટ બિલ ભરવા માટે આવે, તો 190 કરોડની લોન લાઇટ બિલ ભરવા માટે આપવામાં આવતી હોય તો બજેટ જો આવામાં જ વપરાઈ જતું હોય તો અહીંના લોકોનો વિકાસ, રોડ રસ્તાનો વિકાસ, ડ્રેનેજનો વિકાસ, પીવાના પાણી અને આજુબાજુ જે પ્રદૂષણ વાપીની આજુબાજુ થાય છે ત્યાંના લોકોને, ત્યાંના રહેવાસીઓ માટે જે વિકાસનું બજેટ હોવું જોઈએ તે બજેટ નથી। મારું બજેટ પંચાયતને મળે છે તે બજેટ અમારા માટે સફિશિયન્ટ છે। મહાનગરપાલિકાનું અમને કંઈ જોઈતું જ નથી। તકલીફ એટલે બધું જ લઈ જાય છે। હમણાં બજારમાં મંદી પડી હોય ને, મંદી એકવાર ફેલાય તો બધા ગામડામાં ભાગે। મહામારી જેવા રોગ ફેલાય ત્યારે ગામડામાં ભાગે। દાખલા તરીકે સુએજ પ્લાન્ટનો વિકાસ કર્યો, શું થયું? વલસાડમાં કર્યો, શું થયું? ડમ્પિંગ સાઈડ ઊભી કરી, કચરાની ઊભી કરી, શું થયું? પાણી મળશે તમને એવું લાગે? અરે તો જેને જોડાયેલા ગામ તેને પૂછો ક્યારથી જોડાયેલા ને ક્યારથી મળે છે, તે કેટલું મળે છે।